તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. તો વાગી ગયા છે 10 અને હું જાઉં છું પરેશભાઈના દંગે, જ્યાં વિવેકભાઈ કામ કરે છે. એમનો ફોન આવ્યો હતો, તો ચાલો એમને મળવા જઈએ અને જોઈએ કે ત્યાં મચ્છી છે આવી છે, કેમ કે બોટોમાંથી ફિશિંગ કરીને જે દંગે મચ્છી આવે પછી ત્યાં બધું શોર્ટિંગ થાય ને પછી ભરાય અને કંપનીઓની અંદર એક્સપોર્ટ થઈ જાય. તો ચાલો જઈએ દંગે અને મચ્છી હોય તો ત્યાં વિડીયો લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતના જોયેલો આખો મચ્છીનો જે રિક્ષો ભરીને આવ્યો છે કેવી રીતના ખાલી કરશે. જોજે હવે રિક્ષાને આખું ઉચકી લે છે. તો ત્યાં જોઈ લો ઉંદર પકડ્યો એટલે પેલા ભાઈએ. ત્યાં જોઈ લો કેટલી મોટી મચ્છી કાઢી. ડોન મચ્છી. તો હવે જુઓ કેવી રીતના રિક્ષા ઉપાડશે આખી. આખી રિક્ષા ખાલી રહી ગઈ, ખાલી આગળથી ઉપાડવા દઈ. અને આ રિક્ષા છે રોયલ એનફિલ્ડની ઇન્જિનની બનાવેલી. આ જોઈ લો સ્ક્વિડ. આ ભાઈ ઘણા ફોટોજેનિક છે. અને અહીંયા મચ્છીનો તમે ઢગાર જોઈ લો કેટલી બધી છે. ત્યાં બી શોટિંગ ચાલુ છે, અહીંયા બી શોટિંગ ચાલુ છે. અહીંયા જે સ્ક્વિડ આવે છે એ સ્ક્વિડની વેરાયટી શોટિંગ કરે છે. નાની, મોટી, મીડિયમ, ગોલ, લાંબી, ઓક્ટોપસ. અહીંયા બીજું બી રિક્ષા આવી ગઈ. અને આ સિલ્વર કલરની ફિશ છે, જોઈ લો. અહીંયા છે ડગલો પડેલી. તો આ પણ એવી રીતના જ આમ ઉપાડીને ખાલી કરશે. તો જોઈ લો આખો રિક્ષા ખાલી એક જ ઝટકામાં. તો કેટલો ઢગલો થઈ ગયો અહીંયા મચ્છીઓનો. અને આ જમ્પિંગ જકેક. આખા આવી રીતના ફૂલ બેસનો પડેલા છે. અને અહીંયા જોઈ લો ક્રેબ અને આ ઝીણી ઝીણી મચ્છીઓ છે અહીંયા. તો આવી રીતના જોઈ લો એ લોકો શોટિંગ કરે છે, કેમ કે પેલા પાણીમાં રાખ્યા હોય ધોવા માટે અને પછી શોટિંગ થાય અને આ ક્રેટ્સમાં ભરાય. અને આ લાલ ટી શર્ટ વાળો ભાઈ ઘણી મહેનત કરે છે.
વાગી ગયા છે સાંજના 5:30 અને જોઈ લો અહીંયા હું શું લઈને આવ્યો. તો ચાલો બતાવી દઈએ. તો જોઈ લો અહીંયા એકદમ ગરમા ગરમ ફુલેવડી, દાળના ભજીયું અને વડું. જનુભાઈના સ્પેશિયલ ભજીયા. અને અહીંયા આવે ને ફ્રેન્ડ્સ તો આ ભજીયા તો ખાવા જ પડે કેમ કે અહીંયા સ્વાદિષ્ટ હોય આ ભજીયા. સ્વાદ એમાં માંગરોળ ભૂમિનો સ્વાદ છે. અને જોઈ લો હજી તો મેં સ્ટાર્ટ નથી કર્યું ત્યાં તો અહીંયા ભજીયા દબાવવા માંડી ગયા બેઉ માં દીકરો. અને ચાય અને આ એમની સ્પેશિયલ ચટણી. કેટલા વર્ષોથી એને એ જ ચટણી છે. અને ભજીયા બી લગભગ એમના બાપ દાદાના જમાનાથી સેમ ભજીયા સ્ટાર્ટ. ભજીયા છે, અહીંયા વડું છે. આ વડું બટેટાનું વડું જોઈ લો કેટલું નાનું. દાલ વડા એક પ્લેટ જ લઈ આવ્યા. કેટલા કંજૂસ છે ફ્રેન્ડ્સ. તો ચાલો નાસ્તો કરીને આપણે આગળ. કેમ કે હવે આપણે જવાનું છે ફરવા માટે બધા સંબંધીઓના ઘરે. તો ત્યાં ઠંડુ પીણું પીવા મળશે તો આપણે નાસ્તો ઓછો કરવાનો. બરાબર ને દિવ્યા? તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો મિત્રો હું આવી ગયો મારા પપ્પાના ઘરે. તો ચાલો મારા પપ્પાનું ઘર તમને બતાવી દઉં. એ છે બઈ વિસ્તારમાં જ્યાં બધા મોટા મોટા બંગલાઓ છે. તો જોઈ લો પહેલાં સૌ પ્રથમ મંદિરના દર્શન તમને કરાવી દઉં. તો આ છે મંદિરવાળું રૂમ છે. આ મોટું 12x12નું. મારી મમ્મીનો ફોટો. અહીંયા ઉપર ટેરેસ છે. આ જોઈ લો ટેરેસ. અહીંયા ઉપર ટેરેસ છે આપણે. આ અહીંયાનો સ્પેસ છે. અહીંયા સ્ટોર રૂમ છે. હા કિચન. ફ્રેન્ડ્સ તો 12x10નું તો ખાલી કિચન છે. અહીંયા સંડાસ છે. અહીંયા અટેચ છે WC ને જોઈ લો. હા અટેચ છે બાથરૂમ ને. અને આ છે હોલ. આ હોલનો એરિયો છે ફ્રેન્ડ્સ. તો જોઈ લો આ છે અમારું ઘર. અને આ બહારનો પેસેજ છે. બહારનો પેસેજ બી તમને બતાવી દઉં. તો જોઈ લો આ બહારનો પેસેજ છે એટલો. અને આ છે અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ જે 9000 લીટરની કેપેસિટી છે. આ ફૂલ આટલું જ છે. આ જેટલો બહારનો સ્પેસ છે ને એટલો મોટો ટેન્ક છે અંડરગ્રાઉન્ડ. મીઠા પાણીનું ટેન્ક છે. તો આ હતું મારા પપ્પાવાળું ઘર જે મકતુપુર રોડ બઈ વિસ્તાર ઉપર છે. બંદરથી આપણે 1-1.5 કિલોમીટર આવવું પડે. અને અહીંયા તમને બંગલા જ બધા બંગલા જ જોવા મળશે. જોઈ લો અહીંયા બાજુમાં બંગલા જ છે. અહીંયા બી જોઈ લો આટલો મોટો બંગલો બનાવ્યો છે. જોઈ લો બધા બંગલા જ છે અહીંયા. તો મિત્રો ચાલતા ચાલતા અમે પહોંચી ગયા ઘરે. અને જોઈ લો મારી સાથે દિવ્ય પણ છે. તો ચાલો આજનો વ્લોગ આપણે એટલો જ રાખીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા વ્લોગમાં. ત્યાર સુધી અમારા વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.